હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વરના કુંડગામ ખાતે પ્રચાર માટે પહોંચેલા ભાજપના આગેવાનો સાથે ગ્રામજનોએ ટપલી દાવ થયો હોવાની સાથે ભારે હોબાળો મચાવ્યો હતો। ગામમાં એક યુવક જોડે પ્રવેશતા સર્જાયેલી માથાકૂટમાં મામલો વિચક્યો હતો। યુવકને માર કેમ માર્યોના મુદ્દે ગ્રામજનો વિફર્યા હતા। ગામમાં પ્રચાર પણ કરવા દીધો ન હતો। ધક્કે ચડાવીને ગામની બહાર પાદર સુધી મૂકી ગયા હતા। બપોર બાદ ગામના વડીલો અને ભાજપી નેતા જોડે અંતે સમાધાન કરાયું હતું। અંકલેશ્વર તાલુકાના નવા કુંડગામ ખાતે અંકલેશ્વર તાલુકા ભાજપના હોદ્દેદારો પ્રચાર અર્થે પહોંચ્યા હતા, જ્યાં ગામમાં પ્રવેશતા ગામના આવેલા એક યુવક જોડે પ્રથમ શાબ્દિક માથાકૂટની ધક્કામુક્કી થતા યુવક પડી ગયો હતો અને મામલો વિચક્યો હતો અને જોતજોતામાં ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા। મહિલા સહિત યુવાનો અને લોકો દોડી આવ્યા હતા। ભાજપના જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને સંગઠનના હોદ્દેદારો સાથે શાબ્દિક માથાકૂટ બાદ ધક્કામુક્કી અને અંતે વાત ટપલી દાવ સુધી પહોંચી હતી। એટલું જ નહીં, પ્રથમ મારા ફળિયામાં આવવું નહીં અને ત્યારબાદ ગામમાં આવવું જ નહીં અને ગામમાંથી બહાર નીકળો સુધી વાત પહોંચી હતી। મહિલા સહિત કેટલાક ઈસમો ભાજપના મોવડીઓ જોડે ટપલી દાવ સુદ્ધા ટોળાશાહીમાં કરી લીધો હતો, જે સમગ્ર વિડીયો વાયરલ થઈ જતા મોવડી મંડળ દોડતું થઈ ગયું હતું અને મામલો પોલીસ મથક સુધી પહોંચવાની ઘડી ચાલી રહી હતી। ત્યારે ગામના આગેવાનો અને ભાજપના આગેવાનો વચ્ચે સમગ્ર મામલે વાતચીત કરી સમાધાન કરી લેતા ભીનું સંકેલાયું હતું। જો કે સતત બીજા દિવસે ભાજપના આગેવાનો જોડે બે ગામમાં બનેલી ધક્કામુક્કી અને ટપલી દાવની ઘટનાએ ચિંતા વધારી દીધી હતી। એક તરફ હવે ટૂંકમાં જ પ્રચાર પડઘમ શાંત થવાની સાથે મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંને ગામમાં રાજકીય દોરીસંચાર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ મામલે તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીતેન્દ્રસિંહ દેવધરાએ જણાવ્યું હતું કે ગેરસમજને લઈને સમગ્ર ઘટના બની હતી। હાલ બંને પક્ષે વાતચીતથી હલ આવી ગયો છે અને સમાધાન થઈ ગયું છે।